જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે દાલ બાટી। એના માટે આપણે 1 કપ મિક્સ દાળ લેશું અને 3 થી 4 પાણી સરસ આને આપણે ધોઈ નાખશું। ધોઈને આપણે આને લઈ લેશું આપણે કુકરમાં। હવે નાખીશું આમાં મીઠું, હળદર અને 1 ચમચી ઘી અને આ કુકરને બંધ કરી દઈશું અને આનાથી આપણે 4 સીટી વગાડી દઈશું। દાળ આપણે બફી ગઈ છે તો આને હવે આપણે વઘારી દઈશું। એના માટે આપણે 1 કપ તેલ લેશું, 1 ચમચી જીરું અને આદુ મરચાં લસણ આપણે ખાંડીને નાખીશું। સરસ આને 1 મિનિટ ચડવા દઈશું। હવે નાખીશું આપણે હિંગ, હવે નાખીશું આપણે એકદમ ચીની સમારેલી ડુંગળી। આને પણ આપણે 5 મિનિટ સરસ ચડવા દઈશું। ડુંગળી આપણી ચડી ગઈ છે તો આમાં ઉમેરીશું આપણે ટામેટા। ટામેટાને પણ સરસ ચડવા દેવાના। ટામેટા પણ આપણે ચડી ગયા છે તો આમાં આપણે કરી દઈશું મસાલા। 2 ચમચી લાલ મરચું અને 2 ચમચી ધાણા જીરું। બીજા મસાલા આપણે દાળમાં નાખેલા જ હતા એટલે આમાં નહીં નાખીએ અને સરસ હવે મિક્સ કરી અને મસાલાને આપણે ચડવા દઈશું। હવે આમાં થોડુંક પાણી નાખી અને મસાલાને આપણે સરસ ચડવા દઈશું। આ રીતનું તેલ છૂટું પડી જાય તો આમાં આપણે બાફેલી દાળને ઉમેરી દઈશું। સરસ આપણે અંદર બધું મિક્સ કરી દેવાનું જેથી મસાલામાં બધું સરસ મિક્સ થઈ જાય। થોડું મીઠું ઓછું હતું એટલે આમાં થોડુંક મીઠું નાખીશું અને 1 ચમચી નાખીશું આપણે દાળનો મસાલો। હવે ઉપરથી નાખીશું આપણે ધાણા અને ગેસને હવે બંધ કરી દઈશું। હવે બનાવીશું આપણે બાટી। એના માટે આપણે 3 કપ ઘઉંનો લોટ લઈ લઈશું। જે રોટલીનો હોય એ જ લઈશું આપણે। એમાં અડધો કપ આપણે સોજી નાખીશું, અજમો, મીઠું, 1 નાનો કપ આપણે ઘી નાખીને સરસ આનું મોયન કરી દઈશું જેથી બાટી સારી બને આપણી। અને સરસ આપણે મિક્સ કરી દેવાનું। હવે લોટને આપણે પાણી નાખીને સરસ બાંધી દઈશું। આ રીતે સરસ લોટ બાંધીને 5 મિનિટ આને રહેવા દઈશું ઢાંકીને। હવે આની આપણે બાટી બનાવી દઈશું। એકદમ નાનો લોયો લઈ અને આને ગોળ ગોળ આપણે બાટી બનાવી દેવાની। ઉપરથી આપણે
ચાકાથી બંને બાજુ આપણે કાપા કરી દઈશું. આ રીતે આપણે કાપા કરી દેવાના. આ રીતે આપણે બધી બાટીને બનાવી દેવાની. હવે લઈશું આપણે અપે પેન. એમાં આપણે ઘી નાખીશું બધામાં થોડું થોડું. ઘી નાખીને આમાં બાટી મૂકી દઈશું આપણે. બાટી મૂકીને આપણે આને ઢાંકી દઈશું અને 10 મિનિટ એકદમ ધીમા ગેસ ઉપર થવા દઈશું. હવે આને આપણે ચેક કરીશું. એક બાજુથી બાટી આપણે ચડી ગઈ છે તો બીજી બાજુ આને આપણે પલટાવી દઈશું. આ રીતે આપણે બધી બાટીઓને પલટાવી દેવાની. અને ફરીથી આપણે આને ઢાંકી દઈશું. બાટી આપણે સરસ ચડી ગઈ છે. તમે જોઈ શકો છો બાટી આપણે સરસ ચડી ગઈ છે. તો આને હવે આપણે લઈ લઈશું. સર્વ કરીશું આપણે. તૈયાર છે આપણી દાલ બાટી.